સંખેડાના વાસણા ગામ ખાતે યાત્રાનું સમાપન થયું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયું। કાર્યક્રમમાં 17 જેટલી યોજનાઓની અપાઈ સુવિધા। યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો હેતુ છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાસના મુકામે વાસના પંચાયતમાં આજે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સાથે સાથે જ સેવા સેતુનો પણ કાર્યક્રમ વાસના ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે મોદી સાહેબની ગેરંટીવાળો જે રથ છે, આ કાર્યક્રમમાં 17 જેટલી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી આપવામાં આવે છે। દરેક વ્યક્તિને જે લાભ મળે છે, પણ કદાચ જો કોઈ કારણસર જો લાભથી વંચિત રહેતા હોય તો એ દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે, દરેક ઘર સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે એ અભ્યર્થના સાથે જે મોદી સાહેબનો ગેરંટીવાળો રથ આજે વાસણા ગ્રામ પંચાયતમાં આવી ગયો છે। આજે સંખેડા તાલુકાના વાસણા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો છે। ત્યારે સરકારની વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું અને ઘણા 500 થી 700 લોકો હાજર રહી અને આ વિવિધ યોજનાઓનો